સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। મોડાસાના લીંભોઈની આદર્શ વિદ્યાલયની સ્કૂલ બસ પલટી। ચોપડા ગામ પાસે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરેથી મૂકવા જઈ રહેલી બસને નડ્યો અકસ્માત। સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓને પહોંચી નાની મોટી ઈજાઓ। 40થી વધુ વિદ્યાર્થીઓને પહોંચી ઈજાઓ। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા। સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાનો સ્ટાફ દોડી આવ્યો। બ્યુરો રિપોર્ટ જગદીશ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી। મારું નામ વિક્રમસિંહ ઠાકોર, ગામ ચોપડા રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના, ગલસુદા ગામના, ઇટાડી ગામના અને બચડા ગામના જે બાળકો સ્કૂલમાં અભ્યાસાર્થે લીંબોઈ સ્કૂલમાં જતા હતા, જ્યારે 5 વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા, ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ બચડા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે। તે સારવારથી અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે। મારું નામ રાઠોડ સજ્જનસિંહ પ્રતાપસિંહ છે, નાના બચડા ગામનો વતની છું। આ શાળાની મને હું બહાર હતો, પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે, ફોન આવ્યો તો હું પણ મને પહોંચતા પણ મતલબ જે અકસ્માત થયું પણ પહોંચીને વળતા આવ્યો તો 108 મને સામા મળી વાત જરા એ જાણવા પણ મળી છે કે આજે ઘટના બની તો સાઈડ દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબતમાં તો દુઃખ છે, પણ આમાં ડ્રાઈવર છોકરા તો 90% બધા લીંબુ પ્રાથમિક શાળા। હું શ્રી આદર્શ વિદ્યાલય લીંભોઈનો પ્રિન્સિપાલ છું। દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે, ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમસર જોઈ છે, પણ ચોપડા જે હાઈસ્કૂલ છે, ચોપડા બાજુ સાંકડી રસ્તો છે, એકદમ સાંકડો રસ્તો છે, સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાથી ખબર પડી મને બસ ઇકો ઉપર પણ વધારે પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સહેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચડાવવા ગયો, ત્યાં આ ગાડી પલટી મારી ગઈ। એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ ઘાયલ છે? કેટલા છોકરાઓ ઘાયલ છે? 15-20 છોકરા છે બધા, પણ આમ નોર્મલ જેવું છે, બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા, જેથી સારો એવો બચાવ થઈ ગયો।